આપણે સવારમાં આવી ગયા છીએ ભેહું ચારવા ને જંગલ થવા માંડ્યું છે ઘાટ ઘર જેવું, કેમ કે નવા પાંદડા આવી ગયા છે હવે. અને આને એક પાણીની કાંઈ જરૂર ન હોય, કેમ કે આ છે ને બધી કાપવાળી જમીન છે ને એમાં નદીમાં જ છે. જો કે આ બધા બાવર અત્યારે ભલે રૂપાળા લાગે, એક નદી પૂરા આવશે ને એટલે બધા પૂરું થઈ જાય. એનું કારણ હું તમને સમજાવી દઉં તો આપણે અહીંયા છે ને નદી થાય છે બે ભેગીઓ જોઈન્ટ થઈ જાય છે. એમાં એક મીઠાઈ ગામમાંથી આવે છે અને બીજી આવે છે રાસુંગપર ગામથી. વાડી વિસ્તાર બધું ભેગું કરતું કરતું આવે છે, એ નદીનું પાણી થઈ જાય છે બેનું ભેગું અહીંયા. અત્યારે ખાલી થઈ ગયા છે. ઊભા રહીએ, હિંગડા હલવી લીધા, નીકળી ચાલો. આ નદી આવે છે જે સામે થાંભલા દેખાય છે ને એ મીઠો ગામની આવે છે. અને અહીંયાથી જે આ બીજો ધોરિયો જાય છે ખાલી થઈ ગયો હવે તો. આ ધોરિયો છે ને આપણા ઘર પાસે નદી નીકળે છે ને એ છે, કેમ કે કાયમી નદીમાંથી એ નદીમાંથી આપણે આવવાનું હોય. તો અત્યારે છે ને આ બધા બાવડા કોરી પડશે, આ ઢગલો થઈ પડશે, લીલાછમ એકદમ ઘાટા થઈ પડશે. અને પછી અહીંયા નદી જો બધું પાણી છે ને અહીંયા ફૂલિયા નીચે નીકળી જાય છે, કેમ કે અહીંયા જો અહીંયા નાલા રાખ્યા છે ને સામે નદી ઓલી બાજુ નાલામાં વહી જાય બધું પાણી. ને બે નદી ભેગી થઈ જાય ને એટલે આ રોડમાં સાહેબ પાણી જાય, કેમ કે નાલાક થઈ જાય બ્લોક. ઓલા તો હજી છે ને સળગાવી દીધા છે, કાંટા નાખીને હલગાવી નહીં ખાતા. એનું કારણ છે ને હમણાં તમને દેખાડું. જે મોટા મોટા જે પેડાવાળા બાવડા આવતા હોય ને કાંટાવાળા, એટલે એ આવે ને એટલે પાણીમાં બધું હલવાઈ જાય. જેમ કે તમને દેખાડી જ દઈએ હવે. જોઈ લ્યો બાવડા બધે છે ને વચમાં હાવડે નાલા બ્લોક કરી દીધા. આ એક નાલું ખુલ્લું છે અને બીજું ઓલું ખૂણાવાળું છે, પણ એ અડધું જ ખુલ્લું કહેવાય. એક આ નાલું હાવ બંધ થઈ ગયું છે. આ પથ્થર તો પછી પડ્યા છે, એની પહેલાં છે ને ખડો આ બધું આવી પડ્યું છે ડૂચો. ફૂલ ડૂચો ના હે ને થઈ ગયો છે ભેગો. એના હિસાબે છે ને બધું બરી ભેગું થઈ જાય ને એટલે પાણી બધું વહી જાય રોડ ઉપરથી. ને અત્યારે આ બધું છે ને હા ઘાટું ઘેર થઈ પડશે ને એટલું થાય ઘાટું, એટલે આમ નજારો ને જોવાની મજા જ આવ્યા રાખે. પણ પૂર જાય ને એટલે હાવ પછી પૂરું થઈ જાય. અહીંયા તમને આમ મકાને નહીં દેખાતું હોય, જે મોટો થાંભલો છે ને એની બાજુમાં ત્યાં મકાન છે. આ ખટારો છે આ બાજુનું, પણ એ પછી પૂર આવશે ને એટલે અહીંયા સીધું તમને સંપટ દેખાય. કેમ કે પૂર જેવી ફૂલ પૂર આવે ને એટલે આ બધા બાવડા સુકાઈ જાય. સુકાઈ નહીં એટલે પડી જતા હોય અડધા, મૂળિયા તૂટી જાય. એટલે બે નદી ભેગી થાય ને એટલે સામું એક ખેતર આવે છે. અને અહીંયા ખાલી સિંગલ પટો છે નદીનો, આ એવડું મોટું નથી. કેમ કે આ પહોળામાં જે આ કેટલું આપણે નદી છે લાંબી, આ લાંબી એટલે નદી વધારે બધાથી વધારે નદી લાંબી આ છે. કેમ કે સામે આ બાજુ જોઈ લ્યો. હું આથી અહીંયા પહોંચું ને તમારે ઓછામાં ઓછી 2 મિનિટ હાલીને થાય, 2 થી 2.5 મિનિટ. એટલે આટલું આ છે ને મેન હાઈવે હતો, જૂનું રોડ કહેવાય. તો અહીંયાથી શું છે પાણી બધું જાય. અને હવે તમને જો મકાન દેખાતા, કેમ કે આ બાજુ ઝાડવા હજી મોટા થઈ ગયા છે અને બધું શું છે કાપ ભેગું થઈ ગયું ને એના હિસાબે છે નદી આ બાવડા થઈ પડે વધારે. અને જે આ વચમાં વધે છે ને એ આપણે છે ને બેહું ખવડાવી શકાય. નકટી જાતમાં હોય ને તો એ એક છે. જો તમારા ખેતરમાં કાંઈ થતું ન વાવતા ન હોય ને એમને પડ્યું હોય ને કે ભાઈ વાવવું નથી એમને પડ્યું છે, તો તમે આ નાખી દેજો. ખાલી એક જ ફેરા વાવવાનું છે, તમારી મહેનત વાવવાની નથી. ખાલી આનું બી લઈને છાંટી નાખશો ને ચોમાસે આવશે ને ઉગી જાય ને થઈ પડશે. એટલે તમે બેઠા બેઠા પૈસા કમાવા હોય ને તો આરામથી કમાવી શકો. કેમ કે આને જો અહીંયા પાસે બીજા દેખાડી દી, આમાં જે દેખાય છે ને જે આ બી છે આ ભાગના એ બી બધા. અને સામે જે મોટું ઝાડું છે અહીંયા બીજા આ બાજુ થઈ પડ્યા છે. બીજા સામેની બાજુ જે મોટા મોટા દેખાય છે ને એ બધા એના જ છે. અને તમારે નજીકથી જોવા હોય તો નજીકથી પણ તમને દેખાડી દઈ એ થયા છે અહીંયા. આનું કારણ એક છે ને જે હું તમને દેખાડી દઉં હું. આ તમે જે ફ્રીમાં વાવવા હોય ને તો એનું કારણ છે આમાં દેખાય છે મોટા મોટા બધા ઝાડું હોય ને તો એ કેવી છે જોઈ લ્યો. આમાં બધા મોટા ઝાડોમાંથી યા જ આવે
હવે આનો એક લાકડાનો વિચાર કરો કેટલા મણ વજન થશે એક ઝાડનું. એ તો જેટલા વર્ષ જૂનું, આ 2 વર્ષના લાકડા છે, તે બી અઢી વર્ષના થયા છે. અને જો કે નદીમાં હજી પડી ગયા હતા, ખાલી આવ્યા હતા 3 લાકડામાંથી ટ્રેક્ટર ભરાણી હતી ઝાડવામાંથી. એક ઝાડું અહીંયા છે, 2 આ, બીજા નાના મોટા હતા. અને આવા જાડા લાકડા થઈ પડે, જોઈ લ્યો. આ બધા બી આવી પડે, ખરી પડશે, ચોમાસે પાછા ઉગી પડશે ઢગલો. નદીમાં બધા બી ગયા છે, આ એરડા થઈ પડ્યા, જોઈ લ્યો. ફાલ જો તમે, ખાલી ફાલ જો, આમાં ફાલ, સામે જોઈ લ્યો ફાલ. આટલો ફાલ આવી પડ્યો છે, વિચાર કરો. કોઈ ઉતારવા રૂટ છે નહીં એની. એક બે ઝાડવા નથી, તમને બીજે દેખાડી દઉં. જો એક અહીંયા છે, અને સામેની બાજુમાં સામું દેખાય છે, અહીંયા પણ એટલો ફાલ આવી પડ્યો છે. હવે આ નદીમાં છે ને વગર મહિનાના ઝાડવા છે થઈ પડ્યા. એટલે તમે 12 મહિના સાચવી રાખો, ખાલી પહેલાં 12 મહિના સાચવી લેવો ને એટલે પછી આ બિયારો થઈ પડશે. એટલે બીજી રીતનો અત્યારે તમને આજે નજીક દેખાડી દઈ. હાવ આ ચીપરું છે, જે આ બાંધકામ કરેલું હતું એમાં થઈ પડ્યું છે. એ પણ આ 12 મહિનાનું થયું છે, કેમ કે ચોમાસાનું હતું ને ઉગ્યા છે. ને આ વધે એટલે બીજી રીતનું લાકડું હોય ને 12માં કામ આવી જાય. અને વગર કાંટાવાળું, મહેનતવાળું નહીં, ખાલી મશીન જ મૂકો એટલે ઘાય ક્યાં કટિંગ. મશીન મૂકો ને કટિંગ થઈ જાય ને 15 દીમાં પાછું કોરી પડે. પાછું એક પાણી પાઈ દો એટલે પાછું કોરી પડે ને હજી એટલે આવી પડે, પાછા થઈ પડે એટલે ઘાટું. બાકી વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, કેમ કે મફતમાં સલાહ આપી દીધી છે આપણે એટલી, એટલે ધ્યાન રાખજો. થોડીક વાવવું હોય તો તમારા ફાયદા માટે છે. પડતરવાળી પડી હોય ને તો કાંઈ થતું નથી, તો બેઠા બેઠા આવક થઈ જાય છે. હા પણ થોડીક વાંધો પડશે, કેમ કે બકરા ખાઈ જાય, બકરા ભેહું ખાઈ જાય, તો ધ્યાન રાખવી પડશે તમારે એની. તો આપણી માતાજી જો બધી વાહે રહી ગઈ આવી ગઈ. આનો રૂપ એવા આવે કંઈ ઘટે નહીં, માથું સ્ટ્રક્ચર ઘટે નહીં. હાલે ઓય ગરી બટા, હાલ બેટા, હાલો હાલો. ખબર પડી ગઈ આજે આ બાજુ લઈ જવાના. આ બધા હા ચીકુ ખાવા જાય છે. 4 જ ભેગા છે, 3 ઘરે, 4 ઘરે છે, હજી વાછડો ઘરે છે. વાછણ કાલ નાખવા જવાના હતા પણ ના મેળવ્યો, ભાઈ ટ્રેક્ટરમાં ચડ્યું જ નહીં. આપણે બેહું લઈ ગયા હતા બધી આમાં ચક્કર મારવા, કેમ કે હું નર્મદા લાઈન તૂટેલું હોય ને પાણી નીકળે, મેં ખડ ખાહે અહીંયા. બધી 4 લાઈનમાં હાલી આવી પાછી, એકે ચૈરી નહીં. આમાં મેં 10 વગાડવા, કેમ વગાડવા, બધી એની રીતે જ હાલવાનું. ચાલો આજ થઈ ગઈ છે હાવ શાંતિ, કેમ કે દ્વારકા જતા પદયાત્રી લગભગ બધા નીકળી જ ગયા છે. 0.5% જેવા ખાલી બાકી રહ્યા છે, બાકી 95% બધા નીકળી ગયો છે માણસ. જો કે પહોંચવા આવી ગયું છે ને આજ લગભગ આજે અડધામાં નહીં પણ 90% માણસ પહોંચી જાય. જે પાછળ રહી ગયા હોય ને 5% જે પગ દુખે ને જલાઈ ગયા હોય ને હાલી ન શકતા હોય અને પાછળથી ચાલુ કર્યું હોય, એ બધા આજ પહોંચી જાય. લગભગ પહોંચી જાય ને કાલે પહોંચે, કેમ કે પગમાં તકલીફ વધારે પડે. એ આપણા માલધારીવાળાને એક ન પડે, એનું કારણ છે કેમ કે માલધારીવાળાને ને આખો દીના 10-15 કિલોમીટર કાપવા હોય ને તો કાપી લે, થાકે ન લાગે. કેમ કે આખો દી ગાયું ભેહું વાહે બકરા વાહે દોડતા હોય ને એને થાક લાગે, માલધારીને થાક જ ન લાગે. પણ એક છે કે આપણે ધંધો મૂકી દીધો ને પછી તમે હાલવાનું ચાલુ કરો ને એટલે થોડીક તકલીફ પડે, કેમ કે હાઈલે ન હોય ને, બેઠા બેઠા કામ પકડી લીધું ને ગમે દુકાનનું કે ગમે ખોલી લીધા હોય તો એ તકલીફ પડી જાય. પછી અમારો વાંધો ક્યાં પડે, અમે ગમે ત્યાં બસમાં બેઠા હોય ને ક્યાંક જવું હોય ને એટલે પૂરું, પછી પગ સીધું જલાઈ જાય, કેમ કે આ ખાલી ચડી જાય, પગમાં તકલીફ પડવા માંડે. કેમ કે આખો જે હાલતા હોય ને ગમે આમ ગમે અમે સીમાડમાં ગમે બેસી જાય, કંઈ ન થાય. બસમાં જો અડધી કલાક ખાલી બેસી ગયા ને એટલે પગ ખાલી ચડી જાય સીધી. કેમ કે અમારા વિષય જ આ છે, નાની પાછળ દોડવું એ અમારો વિષય છે ને, અને અમને અમારો નશો છે ને, બધી સરખા નશા ચડી ગયા છે. બધા પેલા ભાઈને ચરવું છે ને દોડવું છે,
ક્યાંક વેકેન્ડ બારે કાઢો નથી આજ તો બધાને ના બાજુ ચક્કર મરાવી અડધી કલાક તો જઈને ઘુમરાવું મારાવા છે ભલે પછી મારે નકર એને હમણાં જ ભાગશે ઘરે. તો અત્યારે છે ને આપણે થાયકા છે ફૂલ કેમ ખબર ધોમ તડકાના અને વારવા 1.5 કિલોમીટર કાપીને આવી છે ઘરે પહોંચી ઘરેથી ભાગીને આવતી રહી ગરમી પલરી રહ્યા હજી ભરવાનું નામ નથી દેતી જવું જ છે. બાકી જો તમને ઈંડા દેખાડીએ આપણે પંખીડાના કેવા ઈંડા છે કોમેન્ટ કરજો. પંખી જો અમે દોડ્યું જાય ટીટોળી જેવું જ થાય જો જાય હજી. સેજલ છે ને વાછડી નમાડવા માટે એટલી વાલી લાગે ને વાછડી કેમ કે મારી ભત્રીજી છે પણ ભત્રીજીને આપણે વાછડી જન્મીને ત્યાંથી લઈને જરાક વાર રેઢું ન મૂકવાનું કેમ કે ઉઠે ને સવારે તો પહેલાં વાછડી પાસે જવાનું કેમ કે એનો નિયમ પડી ગયો છે હવે. આપણે ઢીંગલી ગમતી ને આપણે કારી નામની કારી રાખ્યું ખાલી અને બગરો 4 છે આપણે અત્યારે નાના પાડેડામાં જેમાં આ એક ઢીંગલીને હક ન જાય. તો ભાઈ વાછડી છે ફાઇનલી મસ્ત આવી છે દેશી આવી છે વાછડી. સેમ રાધાનું કોમ્પિટિશન છે કેમ કે આની માસી થાય હજી હાટની જ્યાં માસીને 4 લેવા આવી માસીને પડે છે ટાટ એટલે હમણાં પથરો પહેરાવી દેવાનું માથે હાલે ચબુ. દેશી આવી છે પ્યોર દેશી. તો અત્યારે છે ને આપણે બેઠા છીએ ડેરીમાં ને ડેરીમાં જો પાછળ તમે જોયો કે ખાંડ પડ્યું છે ને બાજુ ખાટલો પડ્યો છે. ખાંડનો સ્ટોક હમણાં છે ને આપણે રાખ્યો છે બારે થોડોક બારે રાખ્યો છે બાકીનો હવે છે ને 10 થી 12 દિવસ પછી આવશે બીજું ખોળક પછી. અને અહીંયા આવી ગઈ છે આપણી નવી ફ્રીજ કેમ કે ફ્રીજ લીધે ને 7-8 દી માસે થઈ ગયા છે. ફ્રીજ લેવાનું કારણ છે આપણે દૂધ રાખવા માટે અત્યારે તો છે ને ખાલી પડી છે તો એનું કારણ છે કે આપણે દૂધ રાખી છીએ પણ અત્યારે શું છે સ્ટોક ઓછો હોય ને એટલે ન રાખીએ કે વેચાણ થઈ જાય છે છૂટકમાં વધઘટનું હોય. હવે સાંજે આવશે દૂધ ભરીને બધા મારું બાપુને ભાઈ ગયા છે બે અલગ અલગ ભરવા જાય એટલે વધઘટનું જે થાય ને એટલે બધું આમાં ફ્રીજમાં રાખી દેવાનું. ફ્રીજ લઈ લીધી છે આપણે મોટી ખાટલાથી પણ મોટી છે ફ્રીજ આપણે રાખી કેટલી હમણાં જ લીધી કેમ કે દૂધનો ઉનાળો આવે છે ને દૂધ બગડવાની શક્યતા વધી જાય છે ને અને વધઘટનું હોય ને ગરમ કરીને રાખી દે એ વધઘટનું પછી ગરમ રહેતું નથી બહુ ટાઈમ માટે એના હિસાબે આપણે ફ્રીજ લેવી પડી જોકે નવી લીધી છે હમણાં. બાકી તો આપણે કંઈ નવું છે નહીં. અને વાછડીનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે એમાં જે આપણે એક ગમ્યું છે બંસી બીજું છે રાધિકા ને તમારે બીજું કોમેન્ટ કરવાની છે નામની. જય માતાજી ને જય શ્રી રામ બધાને. વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા સબસ્ક્રાઈબ નથી કરતા.